હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો બધા ગરમા ગરમ ચા પીવા. ગરમા ગરમ ચા પીવા. આજે મારી ઢીંગીને સ્કૂલમાં બુધવાર છે એટલે ફ્રી ડ્રેસ છે. અમારી ઢીંગી રેડી થઈ ગઈ છે. ઢીંગી ઊભી થાતો જોઈ લો તમે બધા. મારી ઢીંગી રેડી થઈ ગઈ છે. સોના કે મમ્મી મને ઘડીક રમાડી લે. મેં એને રમાડી લીધી. પછી આપણે આપણો રથ તૈયાર કરી દીધો છે. તમે બધા જોઈ શકો છો. આપણે આપણો રથ લઈ અને નીકળી ગયા આપણું મિશન સંભાળવા માટે. હા ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છીએ કારખાનામાં. તમે બધા જોઈ શકો છો. આપણે આપણી જગ્યાએ આવી ગયા છીએ. આપણી જગ્યા સાફ કરી નાખી. આપણું કટોરું સાફ કરી નાખ્યું. તાતો કારીગર કે આજે તો પાવર કાપશે, લાઇટ આવવાની છે. મેં કીધું તો હું જાઉં છું ઘરે. પછી આપણે જો ઘરે જવા માટે નીકળી ગયેલા છીએ. તમે બધા જોઈ શકો છો. આપણે જઈએ છીએ ઘરે. ઘરે આવી તો બેનનો ભાણિયો આવેલો હતો. એ કે માસી તારે ચોકલેટ ખાવી છે? મેં કીધું હા. તો એ પછી દૂધ પીવા માંડ્યો. તમે બધા જોઈ શકો છો. મસ્ત મસ્ત રમતો રમતો દૂધ પીવે છે મારો દીકો. જોઈ લો. પછી માસીના ખોળામાં આવીને થોડા એને નખડા કરી લીધા. મસ્ત મસ્ત બધાને હાઈ કહી દીધું. તમે બધા જોઈ શકો છો. બધાને હાઈ કહે છે. પછી આપણે થોડી વસ્તુ લેવાની હતી એટલે વસ્તુ લેવા માટે બહાર નીકળી ગયા છીએ. આપણે શું વસ્તુ લેવા જઈએ છીએ અને કઈ જગ્યાએ જઈએ છીએ તમારે બધાને જોવું હોય તો લાસ્ટ સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. હા ફ્રેન્ડ, હવે આપણે પહોંચી ગયા છીએ. આપણે ક્યાં આવેલા છીએ? આપણે આવેલા છીએ ડિમાન્ડમાં વસ્તુ લેવા માટે. તમે બધા જોઈ શકો છો કે આપણે વસ્તુ લેવા માટે ડિમાન્ડમાં આવેલા છીએ. આપણે ડિમાન્ડમાં એન્ટર થઈ ગયેલા છીએ. તમે બધા જોઈ શકો છો. આપણે આપણી શોપિંગ ચાલુ કરી દીધી છે ધીમે ધીમે. આજે તો ડિમાન્ડમાં કોઈ નથી દેખાતું. આખું ડિમાન્ડ ખાલી છે. તમે બધા જોઈ શકો છો. પછી આપણે આગળ વધ્યા. મારે લેવાનું હતું શેમ્પૂ. તો આપણે આવી ગયા છીએ શેમ્પૂ લેવા માટે. આ શેમ્પૂ કોણ કોણ વાપરે છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મેં તો આ જ શેમ્પૂ વાપરું. તમે કયું વાપરો છો એ જણાવજો. પછી આપણે આવી ગયા કાઉન્ટરે. કાઉન્ટરે આપણે આપણી વસ્તુ લઈ લીધી છે. તમે બધા જોઈ શકો છો. વસ્તુ લઈને આપણે પછી આગળ નીકળી ગયા છીએ. જો આપણે આપણી વસ્તુ લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે આગળ. આપણે લેવાનો હતો તેલનો ડબ્બો. આપણે તેલનો ડબ્બો લેવા માટે ગયા. ઓહો, તેલના ડબ્બાના ભાવ તો જો કેટલા બધા છે. તમે બધા જોઈ શકો છો. પછી આપણે લેવાનું હતું પર્સ. આપણે આવી ગયા પર્સ લેવા માટે. હા